એક આંધળો છોકરો એક બિલ્ડિંગના પગથિયાં પર તેના પગની બાજુમાં ટોપી રાખી બેઠો હતો. સાથે તેને એક સાઇન બોર્ડ રાખ્યું હતું જેમાં લખ્યું હતું, હું અંધ છું, કૃપા કરીને મને મદદ કરો. ટોપીમાં થોડા સિક્કા જ એકઠા થયા હતા. એક માણસ ત્યાંથી જતો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી થોડા સિક્કા લીધા અને ટોપીમાં નાખ્યા. પછી તેણે સાઇન બોર્ડ લીધું, તેમાં ફેરફાર કરીને કેટલાક શબ્દો નવેસરથી લખ્યા. તેણે સાઇન બોર્ડ પાછું મૂક્યું જેથી દરેક વ્યક્તિ જે ત્યાંથી પસાર થાય તે નવા શબ્દો જોઈ શકે. ટૂંક સમયમાં ટોપી સિક્કાથી ભરાવા લાગી. ઘણા બધા લોકો અંધ છોકરાને પૈસા આપતા હતા. તે દિવસે બપોરે જે માણસે સાઇન બોર્ડ બદલ્યું હતું તે પરિસ્થિતિ કેવી છે તે જોવા પાછો આવ્યો. છોકરાએ તેના પગના અવાજ પરથી તેને ઓળખી લીધો અને પૂછ્યું, આજે સવારે મારું સાઇન બોર્ડ બદલનાર તમે જ હતા. તમે શું લખ્યું? તે માણસે કહ્યું, મેં માત્ર સત્ય લખ્યું છે. તેમ જે કહ્યું તે જ મેં કહ્યું પણ અલગ રીતે. મેં લખ્યું, આજનો દિવસ સુંદર છે પણ હું તેને જોઈ શકતો નથી. બંને સાઇન બોર્ડે લોકોને કહ્યું કે છોકરો અંધ છે. પરંતુ પ્રથમ સાઇન બોર્ડે ફક્ત એટલું જ કહ્યું કે છોકરો અંધ છે. બીજા સાઇન બોર્ડે લોકોને કહ્યું કે તેઓ એટલા નસીબદાર છે કે તેઓ અંધ નથી. અને તેમાં આશ્ચર્ય નથી કે આ બીજા શબ્દો વધુ અસરકારક હતા. તમારી પાસે જે છે તેના માટે આભારી બનો. રચનાત્મક બનો. નવીન બનો. અલગ અને સકારાત્મક રીતે વિચારો. જ્યારે જિંદગી તમને રડવા માટે 100 કારણો આપે છે, ત્યારે જિંદગીને બતાવો કે તમારી પાસે હસવાના 1000 કારણો છે. અફસોસ વિના તમારા ભૂતકાળનો સામનો કરો. આત્મવિશ્વાસ સાથે તમારા વર્તમાનને સંભાળો. ડર્યા વિના ભવિષ્ય માટે તૈયારી કરો. વિશ્વાસ રાખો અને ડર છોડો. સૌથી સુંદર વસ્તુ એ છે કે વ્યક્તિને હસતી જોવી. અને તેની પાછળનું કારણ તમે હો એ તો એનાથી પણ વધુ સુંદર.